આજ રોજ નર્મદા જિલ્લા NSUIના કાર્યકરો કેવડિયા ખાતે આવેલ આંબેડકર ચોક પર ડોક્ટર ભીમરાવ આંબેડકરને પુષ્પહાર અર્પણ કરી ધરણા પર બેસ્યા હતા। BLOની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી રહી છે, તેની NSUIએ વિરોધ વ્યક્ત કર્યો હતો। આ મુદ્દાને લઈને NSUI સભ્યો ધરણામાં બેસ્યા હતા। ધરણા દરમિયાન NSUI કાર્યકરો દ્વારા રામધૂન પણ બોલાવવામાં આવી હતી। કાર્યક્રમમાં NSUI નર્મદા જિલ્લાના પ્રમુખ તેજસ તડવી, ગઢેશ્વર તાલુકાના NSUI પ્રમુખ ધવલ તડવી, તિલકવાડા તાલુકાના પ્રમુખ પ્રિન્સ તડવી સહિત મોટી સંખ્યામાં NSUI હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। NSUI દ્વારા 2023 ની અંદર રાજપીપળા ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એની અંદર અમે સ્પષ્ટ એવો ઉલ્લેખ કર્યો હતો કે જે BLOની જે કામગીરી છે બૂથ લેવલ મેનેજમેન્ટની, આ જવાબદારીમાંથી શિક્ષકોને 100% સંપૂર્ણ બાકાત રાખવામાં આવે, કેમ કે મારા આદિવાસી બાળકો શિક્ષણ વિહોણા બની રહ્યા છે। હવે શિક્ષકો પાસે જે BLOની કામગીરી કરાવવામાં આવે છે એના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે, ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે। હાલની અંદર પણ ગુજરાતની અંદર SIRની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આ SIRની પ્રક્રિયા 1 મહિનાની અંદર પૂર્ણ કરવાની હોય ત્યારે આ જવાબદારી પણ શિક્ષકો પાસે કરાવવામાં આવે છે। ત્યારે આ ગંભીરથી અતિ ગંભીર મુદ્દો છે। આ મુદ્દાને ધ્યાનમાં લઈને ટીમ NSUI સાથે અમે કેવડિયા રામચોક ખાતે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે। જો શિક્ષકોને 100% BLOની કામગીરીમાંથી બાકાત નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર પણ આક્રમક પ્રોગ્રામ નર્મદા જિલ્લાની અંદર કરશું। તમે વિચાર તો કરો, એક વિડીયો અમે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેનો એક મેડમનો અમે જોયો હતો। એ મેડમ 10માની અંદર અભ્યાસ કરાવે છે, એમનો મેન સબ્જેક્ટ છે વિજ્ઞાન અને મેથ્સ। આ બે વિષય 10મા ધોરણની અંદર અભ્યાસ કરાવે છે, ત્યારે આવા મેન વિષયના શિક્ષકોને પણ SIRની પ્રક્રિયાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે। આ તો બહુ ગંભીર મુદ્દાઓ છે, આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ અમારા જે આદિવાસી બાળકો છે એમના ભવિષ્ય સાથે કંઈક ને કંઈક છેડછાની થતી હોય એવું અમને લાગે છે। આવનારા સમયની અંદર આવું થશે તો ટીમ NSUI શાંત નહીં બેહે, નર્મદા જિલ્લાની અંદર મોટું આંદોલન કરશું। મારું નામ તરવી તેજસ, NSUI जिला प्रमुख नर्मदा। विद्यार्थियों के सम्मान में NSUI मैदान में, विद्यार्थियों के सम्मान में NSUI मैदान में, NSUI जिंदाबाद, NSUI जिंदाबाद।